निशम्य वाच वदतो मुने पुण्यात्मानुपः भूय प्रपच्छ कौरव्यो वासुदेव कथाजत। हे सुखदेवजी बोल्या, श्री सुखदेवजी बोल्या, हे परीक्षित राजा, મુનિ મૈત્રેયની અતિ પવિત્ર વાણી સાંભળી ભગવાનની કથામાં આદરવાળા વિદુરજીએ પૂછ્યું, હે મુનિ, સ્વયંભૂ મનુએ પ્રિય પત્ની શત્રુપાને શું કર્યું તે આદિ રાજા રાજશ્રીનું ચરિત્ર મને શ્રદ્ધાળુને તમે જણાવો. જ્યારે મૈત્રેય મુનિને ભગવાનની કથા કહેવા માટે વિદુરજીએ વિનયપૂર્વક પ્રેરણા કરી ત્યારે મૈત્રેય મુનિ હર્ષોલ્લિત થઈને બોલ્યા. જ્યારે મનુ અને શત્રુપા ઉત્પન્ન થયા ત્યારે તેમણે બ્રહ્મદેવને કહ્યું, આપ જ પ્રાણી માત્રના જન્મદાતા અને પોષક પિતા છો. તેથી અમે આપની પ્રજાઓ કયા કર્મની આપની સેવા કરીએ તથા આ લોકમાં તથા પરલોકમાં અમારો યશ બધે ફેલાય અને સારી ગતિ થાય તેવું અમારું કર્તવ્ય કર્મ કહો. બ્રહ્મા બોલ્યા, હે तात, હું તારા પર અતિ પ્રસન્ન છું. તમારું બંનેનું કલ્યાણ થાઓ. તમે પોતાના જેવા જ સંતાનો ઉત્પન્ન કરી ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કરો અને યજ્ઞ વડે શ્રી હરિનું પૂજન કરો. ત્યારે મનુએ બ્રહ્માજીને પ્રાર્થના કરી, આપની આજ્ઞા પ્રમાણે હું વર્તીશ અને પ્રજાઓ સર્જીશ, પણ મારે અને પ્રજાઓને રહેવાનું સ્થાન આપ બતાવો. પ્રાણી માત્રનું નિવાસ સ્થાન પૃથ્વી તો આ મહાન જળમાં ડૂબેલી છે. હે દેવ, એ પૃથ્વી દેવીનો ઉદ્ધાર કરવા તમે પ્રયત્ન કરો. વાહ ભાઈ વાહ. હવે પૃથ્વી જળમાં હતી તો મનુ મહારાજ બ્રહ્માજીને કહેશે કે સૃષ્ટિની તો ઉત્પત્તિ અમે લોકો કરીએ પણ અમને સ્થાન તો તમે બતાવો. પૃથ્વી તો કહેશે જળમાં. આથી બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા કે પૃથ્વી છેક રસાતળમાં ગઈ છે, ત્યાંથી તેને હું કેવી રીતે બહાર કાઢી શકીશ. તે પરમેશ્વર જ એને મેળવી આપે. આ રીતે બ્રહ્માજી વિચાર કરતા હતા તેવામાં તેમની નાસિકાના છિદ્રમાંથી એક નાનું ભૂંડનું બચ્ચું નીકળ્યું. આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી કે બ્રહ્માજીને છીંક આવી અને છીંકમાંથી મટરના દાણા એટલે વટાણાના દાણા જેવું એક છિદ્ર બહાર આવ્યું અને એ સ્વયં વરાહ અવતાર હતા. નાનું ભૂંડનું બચ્ચું નીકળ્યું. તે પ્રથમ અંગૂઠા જેવડું દેખાયું અને પછી જોત જોતામાં તો તે વધવા માંડ્યું અને આકાશમાં પહોંચીને હાથીની જેવડું વધી ગયું. બાપ રે બાપ, વિરાટ સ્વરૂપ ધારણ કરી પછી હાથીની જેવડું. એટલે બ્રહ્મા, મનુ વગેરે આ ભૂંડનું સ્વરૂપ જોઈ અનેક તર્ક વિતર્ક કરવા લાગ્યા. તેમણે વિચાર્યું કે આ દિવ્ય પ્રાણી શું સાક્ષાત યજ્ઞ પુરુષ હશે? બ્રહ્મા પુત્રો સાથે આમ વિચારતા હતા કે તેવામાં મોટા પર્વત જેવા યજ્ઞ પુરુષે દિશાઓ ગજવતી ગર્જના કરી. આ ગર્જના સાંભળી તે મનુઓએ 3 પવિત્ર વેદો વડે તેમની સ્તુતિ કરવા લાગ્યા. વરાહ મૂર્તિ ભગવાન પોતાના ગુણાનુવાદ વાળા તેમના વેદ વચનો સાંભળી ફરી મોટી ગર્જના કરી સાગરના જળમાં પ્રવેશ કર્યો. સાગર ખળભળી ઉઠ્યો. વરાહ ભગવાન અસ્ત્રા જેવી તીક્ષ્ણ ખરીઓથી તે અપાર જળને ખોદતા છેક રસાતળમાં પહોંચી ગયા અને જળમાં ડૂબેલી તે પૃથ્વીને પોતાની દાડો વડે ઉચકી બહાર લઈ આવ્યા. અહીં બ્રહ્માજીએ શ્રી હરિની સ્તુતિ કરી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, વરાહ અવતાર કી જય. આ અંગેની વિસ્તૃત કથા પાછળ આલેખી છે. પછી બ્રહ્મવાદી મુનિઓએ સ્તુતિ કરી એટલે ભગવાને પૃથ્વીને જળ ઉપર સ્થાપીને સ્થિર કરી દીધી અને પોતે અંતર્ધ્યાન થઈ ગયા. કો નામ લોકે પુરુષાર્થ સારવીત પુરા કથાના ભગવત કથા સુધામ આપીય કણા જલી વિભવાહ ભાવ બાપમાં માહો વિરજ્યેતે વિના નરેતરમ. હિરણાક્ષને હિરણ્યકશ્યપની ઉત્પત્તિ. જબરજસ્ત બનાવ્યું છે પિક્ચર. બાપરે, મેં જોયું તો નથી પણ મારા દોસ્તા મોબાઈલમાં આવી પણ થોડું બહુ જોયું. બાપરે, શું બતાવ્યું છે યાર. એમાં જે વરાહ અવતાર બતાવ્યો છે સ્ટાર્ટિંગમાં, બહુ જબરજસ્ત વરાહ અવતાર બતાવ્યો. એટલું જબરજસ્ત લાગે છે નિતેશ, મસ્ત. બાપરે બાપ. હા, જે હિરણાક અને હિરણ્યકશ્યપની ઉત્પત્તિ. શ્રી શુકવાચ નિશમ્ય કૌશારવીણો પ્રવીણતા હરે તથા કારણ સુપત્રાત્મમ પુનઃ સ પ્રયંચ તમો ત્યાં જલિન ચાતુર્દૃકો વિદુરો ધૃત વ્રતઃ
શ્રી સુખદેવજી બોલ્યા, પૃથ્વીના ઉદ્ધારને કારણે વરાહરૂપ થયેલા શ્રીહરિને મૈત્રેય કહેલી આ એ કથા સાંભળીને પણ અત્યંત અતૃપ્ત રહેલા વિદુરજીએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, આપે કથામાં બહુ સંક્ષેપ કર્યો. આ હિરણાક્ષ કોણ હતો, જે સૃષ્ટિના આરંભમાં જ પરમાત્મા સાથે યુદ્ધ કરવા ગયો? આ પૃથ્વી રસાતળમાં ગઈ એટલે શું થયું હતું? ઉપરાંત વરાહ નારાયણની કથા વિસ્તારપૂર્વક અને રહસ્ય સાથે શ્રવણ કરવાની મારી ઈચ્છા છે. મૈત્રીજી બોલ્યા, હે વિદુરજી, એક વખતે તપસ્વી કશ્યપ ઋષિ સાયકાળે અગ્નિમાં હોમ કરવાની તૈયારીઓમાં હતા. તે સમયે ઋષિ પત્ની દિતિ ત્યાં આવી. દિતિએ સુંદર શૃંગાર કર્યો હતો. દિતિ પતિ પાસે આવીને કહે, આ કામ અને માત્ર ત્રાસ આપે છે. મારી ઈચ્છા પૂરી પૂર્ણ કરો. જે સ્ત્રીને પતિ તરફથી માન મળે છે અને જે સ્ત્રીમાં પતિ પુત્ર રૂપે જન્મે છે, જે સ્ત્રીને પતિ તરફથી માન મળે છે અને જે સ્ત્રીમાં પતિ પુત્ર રૂપે જન્મે છે, તે સ્ત્રીનો યશ સમગ્ર લોકમાં ફેલાય છે. માટે મને પુત્ર આપો. તજ્યા જયા ભવર્તી યદસ્યા જાયતે પતિ. કશ્યપ ઋષિએ દિતિને કહ્યું, તમે આ શું બોલો છો? આ સાયકાળનો સમય છે. પ્રભુના નામનો દીવો કરો. પ્રેમથી પરમાત્માના નામનું કીર્તન કરતા કરતા ભગવાનને કહેજો, મારી અંદર અજવાળું કાયમ રહે. મનુષ્યના હૈયામાં અંધારું છે, ત્યાં પ્રકાશ કરવાનો છે. આ સમય પવિત્ર નથી. આ સમયે તારા પેટમાં ગર્ભ રહેશે તો કોઈ રાક્ષસ આવશે. સાયકાળે ભગવાન શિવજીની પૂજા થાય છે. સાયકાળ ભગવાન શંકર બળદ પર બેસીને ભૂતગણો સાથે વિચરી રહ્યા હોય છે. તેમની મર્યાદા પાડવી જોઈએ. જો આ સમયે શિવજી તમને જુએ તો આપણને સજા કરે. તું ધીરજ રાખ. છતાં કામાદ્ય બનેલા દિતિ માનતા નથી. એમણે બહુ દુરાગ્રહ કર્યો. ત્યારે કશ્યપ ઋષિ દિતિના દુરાગ્રહ સાથે સંમત થયા અને એકાંતમાં તેની સાથે સમાગમ કર્યું. સંધ્યા સમયે આમાં બતાવ્યું છે, પિક્ચરમાં બી સ્ટાર્ટિંગમાં બતાવ્યું. પિક્ચરની શરૂઆત જ એનાથી થાય છે કે દિતિજી આવે છે અને કશ્યપ ઋષિ ત્યાં હોમ હવન જ કરતા હોય છે. તો એમને કામ વાસ્તા ઉત્પન્ન થાય છે. તો એમને સમજાવો બી છે કે આ સંધ્યાનો સમય છે એ સારો સમય નથી. અને આમાં બતાવ્યું પણ છે કે સ્વયં શિવજી પોતાના ગણોની સાથે સંધ્યાની સમયે ફરતા હોય છે. એટલે મંદિરમાં પણ જે આપણે પૂજા પાઠનો સમય હોય છે, તો મંદિરમાં પણ પૂજા પાઠનો સમય એ આપણને સાંજનો સમય બતાવ્યો છે. તો એ સમય પર ભગવાનની આરાધના, આરતી અને આ બધી વસ્તુ થાય છે. તો સંધ્યા સમયે સ્વયં શંકર ભગવાન અને પાર્વતી માતા પોતાના ગણોની સાથે પૃથ્વી લોકમાં આવીને વિચરણ કરતા હોય છે. પછી ઋષિએ સ્નાન કરી પ્રાણાયામ કર્યો અને મૌન રહી શુદ્ધ જ્યોતિ પરમાત્માનું ધ્યાન કરતા ગાયત્રીનો જપ કરવા. આવો મનોજકુમાર. પછી ઋષિએ સ્નાન કરી પ્રાણાયામ કર્યો અને મૌન રહી શુદ્ધ જ્યોતિ પરમાત્માનું ધ્યાન કરતા ગાયત્રીનો જપ કરવા માંડ્યો. બીજી બાજુ નિંદ્ય કર્મથી શરમાયેલી દિતિ ઋષિ પાસે આવી દૃષ્ટિ નીચે જોઈને બેઠી. દિતિ બોલી, હે બ્રહ્મન, મેં અપરાધ કર્યો છે અને જે સર્વભૂતોમાં શ્રેષ્ઠ છે તે ભગવાન શંકર મારા ગર્ભનો નાશ ન કરો. તમે તો સર્વ દુઃખોના નાશ કરનારા અને નિષ્કામ ભક્તનું કલ્યાણ કરનારા છો. તમને મારા નમસ્કાર. હવે દિતિ માથાથી તો મિસ્ટેક થઈ ગઈ અને એના કારણે બીજા દિવસે કશ્યપ ઋષિ પોતે સ્નાન કરે છે, પ્રાણાયામ કરે છે. એમને જાણ થઈ જાય છે કે આ જે બે પુત્ર તનો ઉત્પન્ન થશે, હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ, એ હંમેશા ભગવાન વિષ્ણુનો વિરોધ કરશે અને વિરોધ કર્યા પછી પોતાનું સામ્રાજ્ય એટલું પ્રસ્થાપિત કરશે કે એમને મારવા માટે પણ ભગવાન વિષ્ણુને જવું પડશે. તો બે પુત્ર થાય છે, હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ. એમાં હિરણ્યકશ્યપ મોટો હોય છે અને હિરણાક્ષ નાનો હોય છે. તો બંને ભાઈનો જ્યારે જન્મ બતાવ્યો છે, બંનેને લડતા જ બતાવે છે પિક્ચરમાં પણ. લડતા જ બતાવ્યા છે પિક્ચરમાં. તો અને શાસ્ત્રમાં એવું પણ વર્ણન છે કે હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ પોતાની માતાના ઘરમાં 100 વર્ષ સુધી રહ્યા. 100 વર્ષ સુધી હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ માતાના ઘરમાં રહ્યા હતા. માતાના
પ્રજાપતિ કશ્યપ સંધ્યા વંદના કર્મથી નિવૃત્ત થઈ બોલ્યા, હે અમંગળ સ્ત્રી, તારું ચિત્ત તું કાબૂમાં રાખી શકી નહીં અને મારી આજ્ઞા પણ ન પાડી, તેથી તે અપરાધ કર્યો છે. તારા ઉદરમાંના 2 પુત્રો મહાનીચ તથા અમંગળરૂપ થશે, જે અતિ ક્રૂર અને નિંદ્ય કર્મો કરશે. ત્યારે લોકોનું રક્ષણ કરનારા વિશ્વેશ્વર ભગવાન ક્રોધાયમાન થઈ 2 અવતારો ધારણ કરી ઇન્દ્ર તેમજ પર્વતનો નાશ કરે તેમ તારા બંને પુત્રોનો નાશ કરશે. વાહ. કશ્યપ ઋષિએ કહી દીધું કે તે આ નિંદનીય કાર્ય સંધ્યાના સમય પર મારી પાસે કરાવ્યું. 2 પુત્રો આવી રીતે ક્રૂર ઉત્પન્ન થશે અને ભગવાન વિષ્ણુનો હંમેશા વિરોધ જ કરશે. બે મહાઅવતાર આપણને જોવા મળ્યા. એક તો વરા અવતાર અને એક નરસિંહ અવતાર. હાલાકે આ તો ભગવાનનો વીર રસનો આસ્વાદન લીલા છે કરવાનો ભગવાન, હતો. લીલા. એટલે ભગવાને ચતુષ્કુમાર દોરાન પોતાના જે પાર્ષદ હતા, પોતાના જે દોરની પર હતા, જય અને વિજય, એને શ્રાપ અપાવ્યો અને એમણે કીધું કે 3 જન્મ યા તો તમે અસુર તરીકે લો યા તો તમે 7 જન્મ ભક્ત તરીકે લો. તો કે 7 જન્મ ભક્ત તરીકે નથી લેવા અમારે, કારણ કે અમારે પૃથ્વી લોકમાં વધારે સમય નથી રહેવું લોકમાં. તમે અમને 3 જન્મ અસુરોના આપો, જેમાં તમે જ પોતે અમારો વધ કરશો અને અમને ફરીથી પછી પોતાના તમે ધામમાં લાવજો પાછા. ભગવાનને બતાવવું હતું કે કણ કણમાં હું છું. હા, કણ કણમાં. તે પ્રહલાદ મહારાજ પાસે એમણે ભક્તોને બતાવ્યું. એના કહે છે કે કઈ છે તારો ભગવાન. હા, ત્યારે થાંભલો જ્યારે પ્રહલાદ બતાવે છે તો ભગવાન થાંભલા ગોતવા માંડ્યા કે કયો થાંભલો બતાવો છે કે એમાંથી હું પ્રગટ થાવ કે ના પિક્ચરમાં બી બતાવી છે. બતાવી હા, કે છેલ્લે પછી બધા જ પ્રયાસો હિરણ્યકશ્યપ કરી નાખે છે. સમુદ્રમાં નાખી દેવામાં આવે છે પ્રહલાદ મહારાજને. એની પછી સર્પો દ્વારા કરડવામાં આવે છે, મદમત હાથી દ્વારા મારવામાં આવે છે, પરંતુ ભગવાન હંમેશા એમનું રક્ષણ કરે છે. પર્વત પરથી ફેંકી દેવામાં આવે છે ઉપર. હોલિકા એમની જે બેન હોય છે એમને લઈને બેસે છે તો હોલિકા દહન થઈ જાય છે, પરંતુ પ્રહલાદ મહારાજને કંઈ થતું નથી. ભગવાન હંમેશા એમની રક્ષા કરે છે. અને છેલ્લે જ્યારે પ્રહલાદ મહારાજ ભગવાન હિરણ્યકશ્યપની પાસે આવે છે તો ત્યારે પણ સારો એવો સંવાદ છે અને કહે છે કે પિતાજી, મારો ભગવાન તો કણ કણમાં છે અને ક્ષણ ક્ષણમાં છે. તો જ્યારે થાંભલો બતાવે છે કે તારો ભગવાન આમાં છે, આ થાંભલામાં છે, તો ભગવાન સ્વયં સાક્ષાત દેખાય છે પ્રહલાદ મહારાજને અને પ્રહલાદ મહારાજ ઈશારો કરે છે તો કે આમાં શું, તો પછી ભગવાન એમાં પાછા એ થાંભલામાં પ્રવેશ કરે છે. તો ભગવાને જો એક થાંભલામાંથી પણ ભગવાન પ્રગટ થયા અને સ્વયં ગૌતમ ઋષિની પત્ની અહલ્યા જે પથ્થર બની ગયા હતા, ભગવાને સ્પર્શ કર્યો તો પથ્થરમાંથી પણ નારી ઉત્પન્ન થઈ ગઈ અને અહીંયાથી પથ્થરમાંથી ભગવાન સ્વયં પોતે નીકળ્યા. પથ્થરમાંથી પણ સ્વયં થાંભલામાંથી ભગવાન પ્રગટ થયા નરસિંહ અવતાર તરીકે. એમ તો ભગવાન ચાહે તો શું નથી કરી શકતા. બીજી કથા એવી છે કે અણક્ષ થાંભલો ગરમ કરે. હા હા, એના તારો ભગવાન આમાં છે તો કે તું આના બાદ ભર. તો પ્રહલાદ મહારાજ તો ભક્ત રહી છે તો સંકોચાઈ જાય. કીડીને કઈ નહીં તો તું તો મનવું કરવાનું. બંને પુત્રોનો નાશ કરશે. દ્વિતીય કહ્યું, મારા બાળકોને ભગવાન મારશે એટલે એમને અંતકાળમાં ભગવાનનું દર્શન તો થશે ને. કશ્યપ ઋષિએ કહ્યું, હા, દર્શન થશે. ત્યાર પછી દ્વિતીય કશ્યપ ઋષિની ઘણી સેવા કરી. આથી એક દિવસ કશ્યપ ઋષિ બહુ પ્રસન્ન થયા. તેમણે દિતિને કહ્યું, દેવી, તારા 2 બાળકો તો રાક્ષસ હશે, પણ હું તને આશીર્વાદ આપું છું કે તારા પુત્રનો પુત્ર, તારો પૌત્ર મહાન ભગવત વૈષ્ણવ થશે. પ્રહલાદ મહારાજ. તેથી તેના મનનો ઉત્સાહ વધી ગયો. હવે જો આ અસુરકુળમાં ભગવાને આ લોકોનો જન્મ તો થયો અસુરકુળમાં, પરંતુ કશ્યપ ઋષિ જો આ ઋષિઓનું કેટલું બળ અને તેજ કે એમણે કીધું કે ભલે પુત્ર આ તારા રાક્ષસ થશે, રાક્ષસ કુળમાં ઉત્પન્ન થશે, પરંતુ તારા પુત્રનો પુત્ર, તમારો પૌત્ર એ સ્વયં ભગવાનનો ભક્ત થશે ને વૈષ્ણવ થશે. અને એ થયા સ્વયં પ્રહલાદ મહારાજ. બોલો પ્રહલાદ મહારાજ કી જય, હિરણ્યકશ્યપ કી જય, હિરણાક્ષ કી જય, વરા અવતાર કી જય. શુદ્ધવા ભાગવત પૌત્ર મમદો દ્રષ્ટિ ભૂષુમ પુત્રયોશ્ય વદ કૃષ્ણાદિ વાસી
મહાત્મના મનઃ મનઃ. ઓકે ઓકે બસ એટલે આટલું કાલથી વાંચું. બાય મારી પાસે મોટો સ્કંદ. પહેલો સ્કંદ